આરટીઓની ધીમી કામગીરીને લઈને વાહન ડીલર્સમાં રોષ જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી કામગીરી ખોરવાતા 500થી વધુ ડીલર્સ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન માલિકી ટ્રાન્સફર અને બેંક લોન સહિતના અનેક કામો અટવાયા હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે। ડીલર્સે આરટીઓની કામગીરી વહેલી તકે પૂર્વવત કરવા માટેની માંગ કરી છે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવાઈ છે। મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા, હું અહીંનો સ્થાનિક છું અને હાલ અત્યારે સુરત આરટીઓ પર અમે બધા ભેગા થયા છે। એનું કારણ એક જ છે કે કોઈ પણ વસ્તુની સુરત આરટીઓમાં કામગીરી થતી નથી। છેલ્લા 1 મહિનાથી સોફ્ટવેરનો પ્રોબ્લેમ આવે છે। દરેક ડોક્યુમેન્ટ્સો ઓકે હોવા છતાં પણ કોઈ સોફ્ટવેર એ લોકોનું ચાલતું નથી। એના કારણે બધાને જે તકલીફો પડે છે એ તકલીફોને ધ્યાનમાં રાખીને બધા સુરત આરટીઓમાં ડીલરો ભેગા થયા છે અને એના વતી રજૂઆત કરીએ છીએ અમે લોકો। ડીલરો હાલ અત્યારે અમે લોકો 100 થી 150 ડીલર જેટલા ભેગા થયેલા છે અને આખા સુરતમાં ડીલરોની ગણતરી કરીએ તો 700 થી 800 ડીલરો હશે અને એ રોજગારીનો પણ પ્રશ્ન છે। માંગો તો એ છે કે એ લોકો કઈ રીતે અમને પબ્લિકને કઈ રીતે ટ્રીટ કરવા માંગે છે એનો ખુલાસો કરે। પબ્લિકો તૈયાર જ છે, તમે કામ કેવી રીતે કરશો તે। મુખ્ય કારણ એ છે કે કામ થતું નથી। જો આરટીઓમાં ટ્રાન્સફરના કામ થતા નથી, લોન કેન્સલનું કામ થતું નથી, લોન એચપી એન્ટર કરવાનું કામ પણ થતું નથી। અધરવાઇઝ બધા ડોક્યુમેન્ટ્સો ઓકે હોવા છતાં પણ જો જ્યારે સોફ્ટવેર ઓકે કરતું હોય તો એ કેમ એપ્રુવ થતું નથી? જ્યારે ફ્રેશલેસની અંદર 7 દિવસનો નિયમ છે તો આજે 1 મહિના ઉપર થઈ ગયા પછી પણ જો એપ્રુવ થતું નથી તો એ કયા કારણથી રોકી રાખેલું છે એનો કોઈ ખુલાસો કરતા નથી।